સેકન્ડ પાર્ટની અંદર ફર્સ્ટ પાર્ટમાં જે કેપિટલ સ્ટ્રક્ચર તમે ફોર્મ કરેલું છે એ કેપિટલ સ્ટ્રક્ચર ઉપરથી તમારે હવે અર્નિંગ પર શેરનું કેલ્ક્યુલેશન્સ બતાવવાનું છે. અર્નિંગ પર શેરનું કેલ્ક્યુલેશન્સ બતાવો એમાં સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે એ તમને 50,000 રૂપીસ તૈયાર આપેલું છે. એની અંદર પહેલું લેસ જે છે એ શું થશે? ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર તમે લેસ કરવા જાઓ તો તમને ખ્યાલ છે કે ફર્સ્ટ ઓપ્શન અને ફોર્થ ઓપ્શનની અંદર માત્ર ને માત્ર ઇક્વિટી શેર્સ અને ડિબેન્ચર્સ જ ઇસ્યુ થતા હતા. ફર્સ્ટમાં માત્ર ઇક્વિટી શેર્સ હતા અને ફોર્થમાં ઇક્વિટી શેર્સ અને પ્રેફરન્સ શેર્સ હતા. એટલે ફર્સ્ટ અને ફોર્થ ઓપ્શનની અંદર કોઈ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર આવશે નહીં. સેકન્ડ અને થર્ડ ઓપ્શનમાં જે તમે કેપિટલ સ્ટ્રક્ચર જનરેટ કરતી વખતે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરેલું હતું એ તમારે મૂકવાનું રહે. એટલે સેકન્ડ ઓપ્શનમાં તમારે આવતું હતું 7,500 અને થર્ડ ઓપ્શનની અંદર તમારે આવતું હતું 15,000. 50,000માંથી 7,500 42,500 35,000 અને 50,000. આ તમારું શું આવ્યું? અર્નિંગ બિફોર ટેક્સ. જેને તમે EBT કહી શકો. અર્નિંગ બિફોર ટેક્સ તમને મળ્યું. હવે તમારે શું કરવું પડે? લેસ 50% ટેક્સ. ત્યાં સુધી એમને એમ થશે કોઈ ચેન્જીસ એની અંદર છે નહીં. 50% ટેક્સ પણ ડિડક્ટ કરી નાખવાનો. એટલે અહીંયા આગળ 25,000 21,250 17,500 અને 25,000. આ તમારું 50% ટેક્સ રેટ થયો. 25,000 21,250 17,500 અને 25,000. આ તમારું શું આવ્યું? અર્નિંગ આફ્ટર ટેક્સ. હવે તમે શું કરતા હતા? અર્નિંગ આફ્ટર ટેક્સ આવ્યું. હવે અગાઉના સમમાં આપણે શું કર્યું હતું કે અર્નિંગ આફ્ટર ટેક્સ છે એ પ્રેફરન્સ શેર્સ ત્યાં આગળ નથી એટલે એને તે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર કેલ્ક્યુલેટ કરીને એને નંબર ઓફ ઇક્વિટી શેર્સથી ડિવાઈડ કરતા હતા એટલે તમારું અર્નિંગ પર શેર આવતું હતું. બટ અહીંયા એક ઓપ્શન્સની અંદર પ્રેફરન્સ શેર્સ છે એટલે પ્રેફરન્સ શેરનું તમારે પહેલાં ડિવિડન્ડ જે છે એ તમારે ડિડક્ટ કરવું પડે. એટલે લેસ ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર. ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર્સ એ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ઓપ્શનમાં નથી કારણ કે આમાં એકલા ઇક્વિટી શેર્સ હતા, આની અંદર ઇક્વિટી શેર્સ અને ડિબેન્ચર હતા અને થર્ડ ઓપ્શનની અંદર માત્ર ડિબેન્ચર્સ હતા. એટલે ત્યાં આગળ કોઈ એનું ડિવિડન્ડ છે એ તમારે લેસ નહીં થાય. માત્ર આની અંદર ડિવિડન્ડ છે એ 50,000 રૂપીસના 10% વાળા પ્રેફરન્સ શેર્સ હતા એટલે 5,000 રૂપીસ એનું ડિવિડન્ડ છે એ તમારે લેસ કરવું પડે. એટલે 25,000 21,250 17,500 અને 20,000. આ તમારું શું આવ્યું? અર્નિંગ અવેલેબલ ફોર ઇક્વિટી શેર હોલ્ડર. અર્નિંગ ફોર ઇક્વિટી શેર હોલ્ડર. હવે તમારું અહીંયા અર્નિંગ પર શેર તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો. તો અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવા EPS ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ ફોર ઇક્વિટી શેર હોલ્ડર divide by number of share, number of equity share. એટલે અહીંયા 20,000 25,000 ડિવાઈડ બાય
20,000, અહીંયા આગળ 21,250 ડિવાઈડ બાય 15,000. ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર્સ લેવાના છે જે એક્ઝિસ્ટિંગ હતા ઈ અને ન્યૂ છે ઈ બંને 17,500 ડિવાઈડ બાય 10,000 અને 20,000 ડિવાઈડ બાય 15,000. એટલે આ તમારું આવ્યું 1.41 રૂપીસ, સોરી 1.25 રૂપીસ. આ તમારું આવ્યું 1.41 રૂપીસ. થર્ડમાં તમારું આવે 1.75 રૂપીસ અને ફોર્થમાં તમારું આવે 1.33 રૂપીસ. આ તમારું ચારે ચારનું અર્નિંગ પર શેર છે એ તમને મળી ગયું. આટલું કેલ્ક્યુલેશન્સ અહીંયા આપણે મેન્શન કરવાનું રહેશે. હવે નીચે માત્ર સેન્ટેન્સ એ લખવાનું રહેશે કે ફ્રોમ ધ એબોવ કેલ્ક્યુલેશન ઇટ કેન બી સીન ધેટ ઓપ્શન નંબર 3, અહીંયા ABCD તમે આપી શકો, ઓપ્શન નંબર C or option number 3 gives maximum earning per share, so it is the best alternative or best option for the company. કારણ કે એની અંદર આ તમે જો 1.25, 1.41, 1.75 અને 1.33, એટલે એની અંદર 1.75 જે છે એની અંદર મેક્સિમમ અર્નિંગ પર શેર તમને મળે છે. એટલે એ અર્નિંગ પર શેર છે એ તમારા માટે બેસ્ટ ઓલ્ટરનેટિવ થશે. બરાબર, દાખલો અહીંયા આગળ પૂરો થયો. નવવાની અંદર કાંઈ નથી, એક ઈ નવું છે કે એક્ઝિસ્ટિંગ ઇક્વિટી શેર્સ અને ન્યૂ ઇક્વિટી શેર્સ બંને આપણે કન્સિડર કરવાના છે, કારણ કે એક્ઝિસ્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર એ આપેલું છે. અને બીજું એ છે કે પ્રેફરન્સ શેર્સનું ડિવિડન્ડ અહીંયા ડિડક્ટ આપણે કરવાનું છે, કારણ કે પ્રેફરન્સ શેર્સ ઇસ્યુ કરવામાં આવે છે. એ તમારે ક્યાં ડિડક્ટ કરવાનું? તમારો ટેક્સ ડિડક્ટ થઈ ગયા પછી અર્નિંગ આફ્ટર ટેક્સ જે તમારું આવે એને તમે ડાયરેક્ટ EPSમાં યુઝ કરતા હતા, એના બદલે ત્યાં આગળ પહેલું ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર ડિડક્ટ કરવું પડે અને પછી ઇક્વિટી શેર હોલ્ડરની જે અર્નિંગ આવે એને ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ તમે કરો એટલે તમને અર્નિંગ પર શેર છે એ મળી જાય. સમ પૂરો થાય છે. અહીંયા સમની અંદર બીજું કોઈ કેલ્ક્યુલેશન્સ છે નહીં. બરાબર, એક વખત જોઈ લેજો કેલ્ક્યુલેશન.